ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। દેવ પક્ષના 7 ઉમેદવારોને જીત મળી છે। સાધુ બેઠક ઉપર શાસ્ત્રી હરજીવન સ્વામીનો 107 મતે વિજય થયો। દેવ પક્ષનો તમામ બેઠકો પર વિજય થયો છે। સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો પર વિજય હાંસલ થયો। જીતેલા ઉમેદવારોનું સ્વામિનારાયણ સંતોએ સ્વાગત કર્યું છે। ઉમેદવારોને જીત મળી છે। ગઢડાથી સામે આવી રહ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર। શાસ્ત્રી હરિજીવન સ્વામીનો 107 મતે વિજય થયો। ચૂંટણી લઈ આજે મતગણતરી કેવા પ્રકારનું પરિણામ, કેટલો આનંદ, કેટલો ઉત્સાહ છે? ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ। દેવ પક્ષના તમામ સંતો વડતાલ ગાદીના, ગઢડા, જૂનાગઢ, વડતાલ પ્રોપર અને દેવ પક્ષના તમામ સંતો, તમામ હરિભક્તો, આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે। અને દેવ પક્ષના તમામ વડીલ સંતોએ અને હરિભક્તોએ અમારા ઉપર અને ગ્રસ્ત સભ્યો ઉપર જે વિશ્વાસ મૂક્યો એની આ જીત છે। અને સંપ્રદાયમાં શાંતિનો સંદેશ સુંદર ફેલાયો છે। આટલા વર્ષોમાં જ્યારથી ગઢડા મંદિરમાં ચૂંટણી દાખલ થઈ આઝાદી પહેલા, ત્યારથી ફર્સ્ટ ટાઈમ આ કિસ્સો હશે કે 11,000 ઉપરાંત મતોથી દેવ પક્ષની જીત થઈ છે। ગૃહસ્થ વિભાગના પટેલ બટુકભાઈ ઉદ્ધવજીભાઈ ને 10,779 મત, જનકભાઈ મોહનભાઈ પટેલને 10,773, વિનુભાઈ ભવનભાઈ રાખોલિયાને 10,742, સુરેશભાઈ દામજીભાઈ ગાબાણીને 10,706 મત મળેલા છે। તે રીતે ગૃહસ્થ વિભાગમાંથી કુલ 4 ઉમેદવારો જે દેવ પક્ષના છે તે વિજયી થયેલા છે। જ્યારે સાધુ પક્ષમાં શાસ્ત્રી હરજીવનદાસ સ્વામીએ ને 107 મત મળેલા છે, તેઓને પણ વિજેતા જાહેર થયેલા છે। પાર્ષદ વિભાગમાંથી પોપટ ભગતને 62 મત મળેલા છે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। જ્યારે અન્ય એક બ્રહ્મચારી વિભાગની પોસ્ટ હતી તે અગાઉ બિનહરીફ જાહેર કરવામાં આવેલી છે।